આજે મેં તમારી સાથે મલાઈ સ્પોન્જ કેકની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તો તેના માટે આપણે જેમાં કેક બનાવવાની છે તે ડબ્બાને આપણે ઓઇલ વડે આપણે ગ્રીસ કરી દેવાનું છે અને તેના ઉપર આપણે મેંદાને સ્પ્રિંકલ કરી દઈશું અને તેને સાઈડ ઉપર રાખી દઈશું। હવે એક બાઉલમાં આપણે મેંદો અને બેકિંગ સોડા લેવાના છે, તેને મિક્સ કરીને બંને ચારી લેવાનું છે। પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મેંદો અને સોડા ફ્રીજમાં રાખેલું ના હોવું જોઈએ, રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ। હવે આપણે બીજા બાઉલમાં મલાઈ અને સાકર લઈશું, તેને આપણે બરાબરથી હલાવી દેવાનું છે જ્યાં સુધી સ્મૂથ ના થાય ત્યાં સુધી। હવે તેના માટે મેં બીટર લીધું છે, બીટર વડે આપણે તેને બરાબરથી ફીણી લેવાનું છે, તેનાથી એકદમ સ્મૂથ થઈ જશે। મલાઈ અને સાકર બરાબરથી મિક્સ થઈ જશે। હવે આ રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવશું તો તમે જોતા જશો કે તે સ્મૂથ બની રહ્યું છે। હવે એમાં આપણે જે મેંદો ચારીને રાખ્યો હતો તે આમાં મિક્સ કરી દેવાનું છે। આ એકદમ ઇઝી અને સરળ રીત છે, તો તમે પણ ઘરે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો। હવે આમાં આપણે થોડો મેંદો અને થોડું દૂધ નાખીને મિક્સ કરતા જશું, બધું એકસાથે નથી નાખવાનું। હવે બીજો મેંદો જે છે એ નાખીને બી બરાબરથી મિક્સ કરી દઈશું અને જે બાકીનો બચ્યો હતો તે મેંદો પણ આપણે નાખીને દૂધ નાખીને બરાબરથી બધું મિક્સ કરી દેવાનું છે। દૂધને પણ તમારે નવાઈ જ લેવાનું છે, ફ્રીજનું ઠંડુ નથી લેવાનું। કેક બનાવીએ તો હંમેશા બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર પરની જ લેવાની હોય છે। હવે બધું બરાબરથી મિક્સ કર્યા બાદ આમાં આપણે વેનીલા એસેન્સ નાખીશું અને થોડો ઈનો સોડા નાખવાના છે। આ કેક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે જે ગ્રીસ કરીને ડબ્બો રાખ્યો હતો તેમાં આ મિશ્રણ નાખી દઈશું અને તેને બરાબરથી ટેપ કરી દેવાનું છે જેથી તેના ઉપર જે બબલ્સ છે નીકળી જાય। હવે મેં ગેસ પર કઢાઈ પહેલાંથી જ પ્રીહીટ કરવા મૂકી દીધી હતી, તો તેમાં આપણે હવે આપણે કેકનું મિશ્રણ મૂકી દઈશું અને 40 મિનિટ સુધી થવા દેવાનું છે। 40 મિનિટ થઈ ગયા બાદ ટૂથપીક વડે યા ચપ્પુ વડે તમારે ચેક કરી લેવાનું છે કેક બરાબર થઈ છે કે નહીં। અગર ટૂથપીક પર તમારે ચીપકે છે તો થોડી વાર હજી થવા દેવાનું, નહીં તો મેં આ રીતે નીચે ઉતારી લીધું છે। હવે એને થોડી ઠંડી થવા દઈશું। ઠંડી થઈ ગયા બાદ તેને એક પ્લેટમાં ઊંધું કરીને આ રીતે થપથપાઈને આપણે કેક કાઢી લેવાની છે। તમે આને કોઈ બી શેપમાં કટ કરી શકો છો, તમે સ્ક્વેર, લંબચોરસ આ રીતે બી કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે કેટલી પોચી અને એકદમ સરસ કેક તૈયાર થઈ ગઈ છે। તો કેવી લાગી તમને મારો વિડીયો? જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।